નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર અરિયંત કંપની વતી આપણે અડાણા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેને આપણે અરિયંત કંપનીનું ટેરા ખાતર અને કોહિનૂર ખાતર બે મિક્સ કરીને સાથે ઉપયોગ કરેલો છે એમના રીંગણના પાકમાં। તો એમનો અભિપ્રાય લઈએ કે આ ખાતરો વાપર્યા પછી એમને કેવા પરિણામો લાગ્યા। શું એક તમારો ટૂંકો પરિચય આપો તો? મારું નામ ગળધરિયા અનિલભાઈ છે। હું ગામ અડાળા, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગરથી છું। અચ્છા, ટૂંકમાં અનિલભાઈ તમે આપણે તમારા રીંગણના પાકમાં ટેરા ખાતર અને કોહિનૂર ખાતરનો ઉપયોગ કરેલો છે એમને? કેટલા દિવસ થયા? 5 થી 6 દિવસ થયા। 5 થી 6 દિવસ થયા। તમને કેવા ફેરફાર લાગે છે ટૂંકમાં આ ખાતરો વાપર્યા પછી? આ ખાતર વાપર્યા પછી મારે 15 જબલા ઉતરતા હતા, અત્યારે મારે 30-31 જબલા ઉતરે છે। ઓહો, 15 જબલામાંથી ડાયરેક્ટ તમે 31 જબલા સુધી પ્રોડક્શન લીધું છે એમ ટૂંકમાં ખાતરો વાપર્યા પછી? હા। તો આપણે ટૂંકમાં તમે આપણે પ્લોટ જોઈ શકો છો ખેડૂત મિત્રો, ચોળા છે તેની સાથે રીંગણી છે, તો પણ આટલું ટેરાનું અને કોહિનૂરનું રિઝલ્ટ દેખાય છે। તો આ ન હોત તો કેટલું પ્રોડક્શન નીકળે છે એમ ટૂંકમાં। તો આપણે અનિલભાઈ, આ ટેરા ખાતર તમે વાપરેલું છે અને બીજા ફાર્મરોને ભલામણ કરેલી છે, આ ખાતર તમે ક્યાંથી લાવ્યા હતા? આ ખાતર અમે સાપર ચંદુભાઈની દુકાનેથી લાવ્યા હતા। સાપર ચંદુભાઈ, હા, એબીસી એગ્રો આપણે સાપર, બરાબર? તો આપણે ખેડૂત મિત્રો, આ ઓર્ગેનિક કાર્બનનું રોલ એવો છે કે દિવસે દિવસે આપણે જમીનમાંથી ઓર્ગેનિક કાર્બન છાણિયા ખાતરોની ઘટના કારણે જમીનમાંથી લુપ્ત થતો જાય છે। તો અરિયંત કંપની આપણે એ ઓર્ગેનિક કાર્બનની પૂર્તિ માટે ઓર્ગેનિક ટેરાના નામથી આપણે કાર્બન લઈને આવી છે। તેમાં આપણે એનપીકેના બેક્ટેરિયા તેમજ કેલ્શિયમના બેક્ટેરિયા એડ કરેલા છે, જેથી તમારી જમીન પણ સુધરશે અને પ્રોડક્શનમાં પણ સુધારો આવશે અને સારું એવું ઉત્પાદન લઈ શકશો। એના રોલ મોડલ આપણે અત્યારે અનિલભાઈ છે, બરાબર ને અનિલભાઈ? તો તમે આપણે બીજા ખેડૂતોને આગ્રહ કરી શકો ને કે આપણે તમે અરિયંત કંપનીની પ્રોડક્ટો વાપરી શકાય? હા, જે આ કોહિનૂર અને ટેરા કંપનીનું ખાતર એ બીજા પણ ખેડૂતોને વાપરવું જોઈએ। અચ્છા, ધન્યવાદ, આભાર। આ પ્લોટ તમે એમનો જોઈ શકો છો અને આ પ્રોડક્શન એ રીંગણાની લાઇટિંગ ને એવું બધું જબરદસ્ત આવ્યું છે, ટૂંકમાં જોઈ શકો છો। 13 જબલાથી 31 જબલા એટલે ઘણો ડિફરન્સ અને ઘણું સારું પરિણામ કહેવાય ખેડૂત મિત્રો। આભાર અનિલભાઈ, થેન્ક યુ, મળીએ તારે, ચલો।